ભાવનગર જિલ્લાના મહુવા રૂરલ પોલીસ સ્ટેશને લૂંટણી દુલ્હન ગેંગને ઝડપી પડી. વાત કરવામાં આવે તો જેમાં દુલ્હન સહિત 6 મહિલાઓને મહુવા રૂરલ પોલીસ સ્ટેશને ઝડપી પાડી. તમામ મહિલાઓ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની. મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરિયાદી તુલસીભાઈએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મને લગ્નની લાલચ આપવામાં આવી હતી. શીલા નામની વ્યક્તિ મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી. તે દરમિયાન 1,41,000 રૂપિયાનો સોદો ડન કરવામાં આવ્યો હતો. નોખા રીતે 1,41,000 રૂપિયા આ ગેંગને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મહુવાના જે તુલસીભાઈ છે, તુલસીભાઈના ઘરે શીલા નામની વ્યક્તિ જે લગ્ન કરવાના હતા તે 3 દિવસ તુલસીભાઈના ઘરે રોકાણ કરવાનું હતું. રોકાણ દરમિયાન તેને સોનાનો ચેન તુલસીભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો. તે 65,000 રૂપિયા જેટલી કિંમતનો હતો. તે આમ ગણીએ તો ટોટલ 2 લાખ રૂપિયા જેટલો આમ લૂંટેરી દુલ્હન ગેંગે ચૂનો લગાડી દીધો છે. આમ આ 3 દિવસના રોકાણ બાદ ત્યારે તુલસીભાઈ સાથે શીલા મહુવા આવી હતી. મહુવામાં કાંઈક ખરીદી કરવા ગામમાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને એક સાઈડમાં ઊભી રાખી હતી. તુલસીભાઈ ખરીદી કરી ગયા ત્યાં થોડી વાર પછી જોયું તો આ શીલા નામની વ્યક્તિ ગાયબ થઈ ગઈ હતી. આમ શીલાએ 2 લાખ રૂપિયાનો તુલસીભાઈને ચૂનો લગાડીને ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ મહુવા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ મહુવા રૂરલ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર વિસ્તારની અંદર શોધખોળ આદરી દીધી હતી. તમામ જે મહિલાઓ હતી, જે 6 મહિલા, ટોટલ 7 આરોપીઓ છે, તેમાંથી 6 મહિલાઓને મહુવા રૂરલ પોલીસ સ્ટેશને તમામને ઝડપી લીધી છે. હજી એક મહિલાને ઝડપવાની બાકી છે. આમ મહુવા શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગને મહુવા રૂરલ પોલીસ સ્ટેશને ઝડપી પાડી મહુવા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવી છે અને તમામની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય કોઈને ચૂનો લગાડ્યો છે કે કેમ, પણ તે મહુવા રૂરલ પોલીસ તપાસ હાથ ધરી છે.